વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ બાળકો. આજે આપણે ધોરણ 7 પાઠ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો તેના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી જોઈશું. મારું નામ છે ટીનાબેન મૌર્ય. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. સવાલ 1, રાણીની વાવ કોણે બંધાવી હતી? જવાબ, રાણીની વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી. સવાલ 2, ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? તેનો જવાબ છે, ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક સાકંભરી એટલે કે અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે શાસન કરતા હતા. સવાલ નંબર 3, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? એનો જવાબ છે, પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. સવાલ નંબર 4, વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તેનો જવાબ છે, કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો. બીજો પ્રશ્ન ટૂંક નોંધ લખો. એમાં પહેલી ટૂંક નોંધ છે, રાજપૂતોના ગુણો. તેનો જવાબ છે, રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતા. 1, રાજપૂતો શૂરવીર, ટેકીલા, નીડર અને એકવચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા. તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા અર્થાત મૃત્યુને ભેટતા. તેઓ ગૃહ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં. આ બધા રાજપૂતોના ગુણો હતા. હવે બીજી ટૂંક નોંધ, રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય એટલે રાજપૂતો કેવી રીતે વેપાર કરતા હતા? તેનો જવાબ છે, રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો. 1, એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજ વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો. નંબર 2, એ સમયે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો. ત્રીજું, રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા પર, સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો. હવે બીજો પ્રશ્ન, એમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો સવાલ, ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. ઉત્તર ભારતના મુખ્ય રાજવંશોના નામ આ પ્રમાણે છે. આપણને સવાલમાં 3 જ પૂછેલા છે, પણ એમાં ઉત્તર રાજવંશોમાં ઘણા બધા નામો છે. તમારે બધા યાદ રાખવાના. પરીક્ષામાં 3 પણ પૂછાઈ શકે, 5 પણ પૂછાઈ શકે. તો એનું પહેલું વંશ છે ગઢવાલ વંશ, બીજું ચંદેલ વંશ, ત્રીજું પરમાર વંશ, ચોથું ચૌહાણ વંશ, પાંચમું સોલંકી વંશ, છઠ્ઠું ચૌહાણ વંશ, સાતમું ચાવડા વંશ, વાઘેલા વંશ, પાલ વંશ, સેન વંશ. બીજો સવાલ છે, દક્ષિણ ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. આમાં પહેલા પ્રશ્નમાં આપણે ઉત્તર ભારતના જોયા. હવે બીજા પ્રશ્નમાં દક્ષિણ ભારતના. એમાં પણ તમને 3 પૂછ્યા છે, પણ તમારે બધા જ યાદ રાખવાના. એમાં જવાબમાં પહેલું છે ચાલુક્ય વંશ, બીજું રાષ્ટ્રકૂટ વંશ, ત્રીજું યાદવ વંશ, ચોથું હોયસલ વંશ, પાંચમું વરંગલ વંશ, છઠ્ઠું પલ્લવ વંશ, સાતમું ચોલ વંશ, આઠમું પાંડ્ય વંશ અને 9મું ચેર વંશ વગેરે દક્ષિણ ભારતના મુખ્ય રાજવંશોના નામ છે. હવે ત્રીજો સવાલ, ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો અને તેનું મૂળ નામ ઝફર ખાન હતું. નંબર 4, રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? અથવા કારણ આપો. મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. ચોથો પ્રશ્ન મોટા એટલે કે વિસ્તારપૂર્વક જવાબમાં પણ આવી શકે અને આ સવાલ કારણ તરીકે પણ પૂછાઈ શકે. જેમ કે મિનળ દેવી આદર્શ રાજમાતા હતા કારણ કે રાજમાતા મિનળ દેવી પ્રજાવત્સલ હતા. તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. એમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા
સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મૂંઝળ તળાવ બંધાવ્યા હતા. ખરેખર મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. હવે ત્રીજો પ્રશ્ન, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. પહેલો વિકલ્પ છે ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો એનો જવાબ છે બી, હર્ષવર્ધનના સમયમાં. બીજો વિકલ્પ છે બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? તો એનો જવાબ છે એ, જેજોગપુત્તી. ત્રીજો વિકલ્પ છે માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તેનો જવાબ છે એ, કુમારપાળ. હવે ચોથો વિકલ્પ, 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો એનો જવાબ છે સી, પાલ વંશનું. પાંચમો વિકલ્પ છે રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? તેનો જવાબ છે બી, સોલંકી વંશના. હવે ત્રીજા પ્રશ્નનો બ એટલે કે યોગ્ય જોડકા જોડો. અ વિભાગમાં રાજ્યો છે અને બ વિભાગમાં તેના શાસકોના નામ છે. પહેલું સેન વંશ, તો તેનો શાસક કોણ હતો? વિજયસેન પ્રથમ. સોલંકી વંશમાં કુમારપાળ, પાલ વંશમાં ગોપાલ, રાષ્ટ્રકૂટ વંશમાં ગોવિંદ ત્રીજો અને પલ્લવ વંશનો શાસક નરસિંહ વર્મન બીજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.